જીવન અંધારી ઘટનાઓથી ભરેલું છે. ક્યારેક ખરાબ ઘટનાઓ પણ ઘટે છે. હું ક્યારેય જ મોર્નિંગ વોક ચૂકતો નથી, પણ એક દિવસ અચાનક ઓફિસમાં છાતીનો દુખાવો થાય છે. હું કાર્ડિયોલોજિસ્ટ પાસે જાઉં છું, જેઓ મલ્ટિપલ બ્લોકેજની લીધે મને બાયપાસ સર્જરી કરાવવાની સલાહ આપે છે. અરે રંજન, તું આટલો ચિંતામાં કેમ લાગે છે? તું તો જાણે જ છે મોહન કે આજે ઓફિસમાં છાતીનો દુખાવો થવા પર મેં ડોક્ટર જોનની સારવાર મેળવી હતી. તેમને મને બાયપાસ સર્જરી કરાવવાની સલાહ આપી છે. ઓહ, આ તો બહુ ખોટું કહેવાય, પરંતુ ચિંતા ના કર. ડોક્ટર જોન વિખ્યાત કાર્ડિયોલોજિસ્ટ છે અને તેમની સફળતાનો દર ઘણો ઊંચો છે. મને સર્જરીની એટલી ચિંતા નથી જેટલી ચિંતા મને આ મોંઘી સર્જરીની ખર્ચની છે. પરંતુ મને યાદ છે ત્યાં સુધી તું 6 વર્ષથી ₹5 લાખ વીમા રકમની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ધરાવે છે, ખરું ને? હા, પણ આમ છતાં મારે અત્યારે તો ખર્ચ કરવો જ પડશે ને. હું વિચારું છું કે મારી કઈ એસેટ વેચીને પૈસાની સગવડ કરી શકું છું. શું તને હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લેમ સેટલમેન્ટ માટેના કેશલેસ પ્રકારના વિશે નથી ખબર? તારી પોલિસી દસ્તાવેજ જોઈ લે, તારી પાસે આઈડી કાર્ડ પણ હશે. કેશલેસ પ્રકાર શું છે? કેશલેસ સર્વિસ એ વિશેષ સર્વિસ છે જે ઇન્સ્યોરર તરફથી પૂરી પાડવામાં આવે છે, જેમાં વ્યક્તિને સંબંધિત હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મેળવતી વખતે હોસ્પિટલના ખર્ચા ચૂકવવાની જરૂર નથી રહેતી. ખર્ચાનું સમાધાન ઇન્સ્યોરન્સ કંપની દ્વારા જ કરી દેવામાં આવે છે, જે કેટલીક પ્રક્રિયાઓને આધીન રહેશે. ઓહ, મને આટલી સરસ માહિતી આપવા બદલ આભાર. પરંતુ આ પ્રક્રિયા છે શું? તમારા ટીપીએની વિગતો તેમના તરફથી આપવામાં આવેલા આઈડી કાર્ડમાં જણાવેલી હોય છે. કૃપા કરી ટીપીએનો તત્કાલ સંપર્ક કરી લે. જો તારી પાસે આઈડી કાર્ડ ન હોય તો કેટલીકવાર ઇન્સ્યોરર પોલિસી નંબર તેમજ ઓળખના હેતુસર પાસપોર્ટ, પાન કાર્ડ, મતદાતા કાર્ડના આધારે કેશલેસ સુવિધા પૂરી પાડવાનો નિર્ણય કરે છે. જોકે તારે એ યાદ રાખવું જોઈએ કે કેશલેસ સુવિધા માત્ર ઇન્સ્યોરર ટીપીએની નેટવર્ક હોસ્પિટલમાં જ ઉપલબ્ધ હોય છે. નેટવર્ક હોસ્પિટલો એ હોસ્પિટલો છે જે કોઈ વિશેષ ટીપીએ માટે કેશલેસ સુવિધા પૂરી પાડે છે, જેની સાથે તેમણે કોન્ટ્રાક્ટ કરેલો હોય છે. આ વાત દરેક પોલિસી હોલ્ડરે યાદ રાખવી અને તેના પર પાલન કરવું પણ જરૂરી છે. હું ટીપીએનો સંપર્ક કરું છું અને મને જાણવા મળે છે કે મારી હોસ્પિટલ નેટવર્ક હોસ્પિટલોમાંની જ એક છે. હોસ્પિટલના સર્વિસ ડેસ્કનો સંપર્ક કરો અને પ્રક્રિયાનું બરાબર પાલન કરો. હું મારી સર્જરી કરાવું છું. મોહન મારી ખબર પૂછવા આવે છે. તને ફરી પાછો કામ કરતો જોઈને ખુશી થઈ રંજન. મોહન, હું તારો ઘણો આભારી છું કે તે મને સમયસર હેલ્થ ઇન્સ્યોરન્સમાં કેશલેસ ક્લેમના વિશે જણાવ્યું. એમરજન્સી હોસ્પિટલમાં દાખલ થવું પડે એ કિસ્સામાં શું થાય, જેમ કે કોઈ અકસ્માત, હાર્ટ એટેક ઇત્યાદિ થાય ત્યારે વ્યક્તિ પાસે ટીપીએનો અગાઉ સંપર્ક કરવા માટે સમય જ ના હોય. તમે વીમિત વ્યક્તિને સારવાર માટે તરત જ હોસ્પિટલમાં લઈ જઈ શકો છો અને તેનો પરિવાર ટીપીએનો સંપર્ક કરી શકે છે, અથવા હોસ્પિટલમાં હેલ્પ ડેસ્કને આઈડી કાર્ડની વિગતો જણાવો, જેથી તેઓ કેશલેસ મંજૂરી મેળવવા માટે ટીપીએ સાથે વાટાઘાટો કરશે. યાદ રાખો, લગભગ બધી જ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીઓ કેશલેસ સર્વિસ પૂરી પાડે છે. આ માટે જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયા વિશે ચોક્કસ અને પૂરી જાણકારી મેળવી લો.